વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ 1 જેમાં ચેપ્ટર 8 આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા તથા ઉઘરાણીના પત્રો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એમાં આપણે સમજીશું કે જે આર્થિક દરજ્જા અંગે આપણે જે માહિતી મેળવવાની છે તો એ માટે આપણે કેવી રીતે લેટર લખીશું એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે આર્થિક દરજ્જા અંગેની જે માહિતી મેળવતા જે પત્ર છે એ વિશે આપણે સમજવાનું છે. એ પછી આપણે જે ઉઘરાણી અંગેના જે પત્રો છે એ વિશે આ બે ટૉપિક વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રસ્તાવના, કે આપણે શા માટે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. આમ આપણે જાણીએ છીએ કે વેપાર છે એ ખૂબ વધ્યો છે. એનું કારણ શું કે દરેક વ્યક્તિ છે એ વસ્તુ ખરીદવા માટે શું છે, સક્ષમ છે. હા, વેચાણ કરે છે એ વ્યક્તિ રોકડમાં નહીં પરંતુ શાક પર પણ શું આપે છે, જે તે માલસામાને પહોંચાડી આપે છે. એના કારણે સૌથી વધારે વેપાર એ વધ્યો છે. શાક એટલે શું કે બાકીમાં આપણે કહી શકીએ તો એ પર જે તે વેપારી છે એ જે ખરીદનાર ગ્રાહક છે એમને શું કરે છે, વસ્તુઓ આપે છે. એના કારણે જે તે વેપારી પોતે શું કરે છે, સૌથી વધારે એ વસ્તુ ખરીદવા માટે સક્ષમ બને છે. અને આમ નાણાંની ચૂકવણી ક્યારે કરવાની છે કે અમુક સમય પછી, કે જે આપણે કહી શકીએ કે હપ્તામાં અથવા તો ચોક્કસ અમુક મહિના પછી એ જે આપણે નાણાંની ચૂકવણી છે એ વેપારી પેઢીને કરવાની છે. એટલે સૌથી વધારે છે એ વેપારે વધ્યો આપણે કહી શકીએ છીએ. અને એ માટે આપણે જ્યારે આપણે બાકીમાં આપીએ છીએ તો આપણે સૌપ્રથમ આર્થિક દરજ્જો કે જે તે વ્યક્તિને આપણે શાક ઉપર માલસામાન આપીએ છીએ તો એ પેઢી એ વ્યક્તિનો ધંધો કેવો છે એ વિશેની આપણે માહિતી એ સૌપ્રથમ મેળવવી પડે છે. અને આ માહિતી મેળવવા માટે સૌપ્રથમ આપણે શું કરવું પડે છે, એમને જાણ કરવી પડે છે. અને એ પોતે આપણને કોઈ અન્ય પેઢી કે કોઈ બેંકનો એ આપણને સંદર્ભ આપે છે. પછી આપણે એ વ્યક્તિની માલસામાને શાક પર આપી શકીએ છીએ. તો આમ હવે આપણે જોઈએ કે આર્થિક દરજ્જા અંગેની જે માહિતી મેળવવાની જે પ્રક્રિયા છે, હવે કેવી રીતે આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો સૌપ્રથમ છે કે આપણે પેઢીને શાક પર માલસામાન આપીએ છીએ તો એ પહેલાં આપણે શું કરીએ છીએ, એમની ચકાસણી કરીએ છીએ કે એ પેઢીની પ્રતિષ્ઠા કેવી છે, એ વ્યક્તિ એ નાણાં પરત કરવાની ક્ષમતા ધરાવે છે કે નહીં. તો જ આપણે એમને શું કરીશું, વસ્તુ જે તે માલસામાને આપણે એમને આપીશું. એટલે કે માલસામાન શાક પર આપણે આપતા પહેલાં એ ચકાસણી કરીએ એ જરૂરી છે. તો સૌપ્રથમ છે કે અન્ય વેપારી પેઢીના સંદર્ભ આપવા માટે કહી શકીએ આપણે એમને. જ્યારે આપણે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવીએ છીએ તો સૌપ્રથમ આપણે શું કરીશું, એમને જે તે ગ્રાહક છે એમને આપણે કહીશું કે અન્ય કોઈ વેપારી પેઢીનો એ સંદર્ભ આપે આપણને, કે આપણે એમને પૂછી શકીએ કે અમે આ વ્યક્તિને માલસામાને બાકીમાં આપીએ છીએ શાક ઉપર, તો એ વ્યક્તિ અમને સમય મર્યાદાની અંદર જે તે નાણાં છે એ પરત કરશે કે નહીં, આપણે એમને શું કરીએ, પૂછી શકીએ. બીજું છે કે તે પેઢીના જે બેન્કરનો પણ સંદર્ભ માગી શકીએ આપણે, કે એ પેઢી આપણને શું કરશે, બેંક વિશેની પણ માહિતી આપે, કે જે આપણે બેંકને લેટર લખી અને આપણે શું કરી શકીએ, જાણ કરી શકીએ કે અમે અમને જે બાકીમાં માલસામાન આપીએ છીએ તો એ વ્યક્તિ અમને માલસામાને આપ્યાના જે નાણાં છે એ સમય મર્યાદામાં ચોક્કસ પાછા આપી દેશે. ત્રીજું છે કે પ્રત્યક્ષ રીતે વેપારિક પેઢીના પાછલા અમુક વર્ષના પાકા સર્વેને આધારે તેની આર્થિક સદ્ધરતા જાણી શકીએ. આપણે બેલેન્સ શીટ હોય એના પરથી પણ આપણને ખબર પડે કે વેપારી પેઢી કેટલી સદ્ધર છે. શેના આધારે, તો બેલેન્સ શીટના આધારે, કે આપણે જાણી શકીએ છીએ કે હા આ વ્યક્તિ છે એ દર વર્ષે જે પાછલા વર્ષમાં એ પ્રોફિટ કર્યો છે ચોક્કસ, તો એ શું છે, આર્થિક રીતે આપણે સદ્ધર છે એમ કહી શકીએ છીએ. અને આમ આપણે શું કરીએ, આર્થિક દરજ્જા માટે એ સંદર્ભ માટે માહિતી માટે આપણે લેટરે લખીએ છીએ. એટલે કે બેંક દ્વારા પણ આપવામાં આવેલી જે માહિતી એ વધુ આધારભૂત ગણવામાં આવે છે. અને આર્થિક દરજ્જા અંગેની જે માહિતી મેળવવા માટે સંભવિત ગ્રાહકને અન્ય પેઢી કે બેંકનો સંદર્ભ આપવાનું કહેવામાં આવે ત્યારે જે લખાતા જે પત્રો છે એ સામા પક્ષકારનું સ્વમાન ગવાય નહીં તે રીતે શું કરી લખવા જોઈએ. આપણે એ બાબતનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને ગ્રાહકના મનમાં પણ એવી કોઈપણ પ્રકારની જે ખોટી છાપ ઊભી ના થાય એ રીતે આપણે શું કરવાનું છે, માહિતી એ મેળવવાની છે. આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો હવે આપણે લેટર સમજીએ કે કેવી રીતે આપણે શું કરીશું, સંદર્ભ માટે જે પત્ર લખીએ છીએ આપણે માહિતી મેળવવાની છે અન્ય પેઢી પાસેથી, તો આપણે એ વિશે સૌપ્રથમ આપણે શું કરવું પડે, જાણ કરવી પડે. હવે આપણે લેટર સમજીએ. હવે સૌપ્રથમ આપણે જે સમજ્યા કે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવાની છે એ માટે આપણે શું કરીએ, જે થિયરી આપણે સમજીએ. હવે કેવી રીતે આપણે લેટર લખીશું. લેટર એ શું છે, સૌથી અગત્યનું છે.
તો સંદર્ભ માટે વિનંતી પત્ર સૌપ્રથમ છે. હવે અહીંયા જો લખ્યું છે કે સૌંદર્ય કોસ્મેટિક, એક રાજ કોમ્પ્લેક્સ, નવા રોડ, વડોદરા. એનો પિનકોડ નંબર છે 390001. ફોન નંબર આપેલો છે કે 026525558596. ઈમેલ આઈડી એમનો આપેલો છે saundaryaCosmetic@gmail.com. અને જે તારીખ આપેલી છે કે 27મી માર્ચ 2016. હવે જે સૌંદર્ય કોસ્મેટિક છે એ કોને જે લેટર લખે છે, પોતે લખે છે. શાના માટે? સંદર્ભ મોકલી આપવા માટે પોતે દર્શાવે છે. કોને કહે છે? તો નવવધુ નોવેલ્ટી સ્ટોરને પોતે જણાવે છે. એ ક્યાં આવેલું છે? તો ઝાંઝર બજાર, સંતરામ રોડ, નડિયાદ. પિનકોડ નંબર છે 387001. હવે જો વિષય ખાસ શું છે અહીં આપણે સૌપ્રથમ જ જોઈએ તો સંદર્ભ મોકલી આપવા માટે સૌંદર્ય કોસ્મેટિક લખે છે નવવધુ નોવેલ્ટી સ્ટોરને કે સંદર્ભ નવવધુ નોવેલ્ટી સ્ટોર એ મોકલી આપશે. કોનો મોકલી આપશે? એ કોઈ વેપારી પેઢીનો અથવા બેંકનો એ સંદર્ભ મોકલી આપશે. હવે નીચે લખ્યું છે શું, એટલે કે શ્રીમાન, સૌપ્રથમ લખ્યું છે કે તારીખ 20મી માર્ચ 2016ના પત્ર દ્વારા અમારી પેઢીને મોટા જથ્થામાં સૌંદર્ય પ્રસાધન અને કોસ્મેટિકની વિવિધ વસ્તુઓનો ઓર્ડર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એમને સૌપ્રથમ શું કર્યું છે કે આભાર વ્યક્ત કર્યો છે કે તમે અમારા ત્યાંથી વસ્તુની જે ખરીદી કરવાનું પસંદ કર્યું એ વિશે એમને આભાર માન્યો છે. અને અમે એ બાબતની પણ નોંધ લીધી છે કે ઉપરોક્ત જે માલ સામાન છે આપ 50 દિવસની શાક પર મેળવવા માગો છો. એ પોતે શું કરે છે અહીં ખાસ જુઓ, કેટલા દિવસ કહે છે કે 50 દિવસની શાક ઉપર એ માલ સામાને મેળવવા માગે છે. ને આપ અમારી સાથે આ પ્રકારનો વ્યવહાર પ્રથમ વખત કરતા હોવાથી વેપારિક જે શીર્ષાર્થના ભાગરૂપે આપના આર્થિક દરજ્જા અંગે વેપારિક પેઢી તરીકે માહિતી આપી શકે તેવી અન્ય કોઈ વેપારી પેઢી અથવા બેંકનો સંદર્ભ આપવો જરૂરી છે. હવે જો અહીંયા એવું કમ્પલસરી નહીં કે કોઈ વેપારી પેઢી એ બેંકનો પણ સંદર્ભ આપી શકે. આપણે બંને એમને કીધું છે, ઓપ્શન આપ્યા છે કે વેપારી પેઢી અથવા બેંક, બંનેમાંથી કોઈનો પણ સંદર્ભ એ આપે આપણને એવું ઈચ્છીએ. ને આપના તરફથી સંદર્ભ આપતો પત્ર મળ્યા પછી જ આપના ઓર્ડર પ્રમાણે માલસામાન એમને મોકલશું. આપણે શું કરીએ છીએ? માલસામાન એમને આપીશું શાક પર, પણ ક્યારે આપવાનો છે કે આપણને વેપારી પેઢી અથવા બેંકનો સંદર્ભ આપશે પછી જ આપણે માલસામાન એમને શાક પર આપીશું કે આપણને એટલા દિવસની અંદર એ જે નાણાં છે એ આપણને પરત કરશે. એટલે આપના તરફથી સંદર્ભ આપતા પત્રની અપેક્ષા છે. એટલે કે આપણે રાહ જોઈશું કે આપણને સંદર્ભ આપતો લેટર એ ક્યારે લખે છે. અને નીચે લખ્યું છે કે આપનો વિશ્વાસુ જે માલિક XYZ પોતે આ લેટરે લખે છે. તો આમ સંદર્ભ માટે આ પત્ર છે. હવે બીજું આપણે લેટર સમજશું એ કોણ હશે? તો આપણે સંદર્ભ માગ્યો છે કોઈ પેઢીનો અથવા બેંકનો. તો હવે લેટર લખશે, કોણ લખશે? તો નવવધુ નોવેલ્ટી સ્ટોર એ સૌંદર્ય કોસ્મેટિક લખશે. બંને જુઓ, એડ્રેસ બંને ચેન્જ થઈ જશે. અહીં લખનાર કોણ છે કે સૌંદર્ય કોસ્મેટિક કોને લખે છે? નવવધુ નોવેલ્ટી સ્ટોરને લખે છે. હવે નવવધુ નોવેલ્ટી સ્ટોર એ બે વ્યક્તિ શું કરશે? બેંક અને જે પેઢીનો એ રેફરન્સ આપશે કે ભાઈ આ બે વ્યક્તિ છે એને તમે પૂછી શકો છો કે અમે જે તમને માલસામાન તમે આપશો એના અમે જે નાણાં છે એ સમય મર્યાદાની અંદર ચોક્કસ આપી દઈશું. એ વિશેનો શું કરે છે? સંદર્ભ આપશે. તો હવે બીજો લેટર આપણે સમજીએ કે સંદર્ભ મેળવવા માટે જે લખેલો છે એ વિનંતી પત્રનો જે જવાબ આન્સર આપશે નવવધુ નોવેલ્ટી સ્ટોર. હવે અહીં જો લખ્યું છે કે નવવધુ નોવેલ્ટી સ્ટોર, ઝાંઝર બજાર, સંતરામ રોડ, નડિયાદ. જે પિનકોડ નંબર આ સેમ એડ્રેસ જે આપણે આગળ લેટરમાં સમજ્યા એ જ છે. ખાલી અહીંયા જુઓ લખનાર કોણ બદલાઈ જશે, ચેન્જ થઈ જશે. અહીં લખનાર છે નવવધુ નોવેલ્ટી સ્ટોર 387001. ફોન નંબર આપેલો છે, જો અહીં ફોન નંબર છે એ ચેન્જ છે. હવે કોનો ફોન નંબર આવશે? અહીં તો નવવધુ નોવેલ્ટી સ્ટોરનો ફોન નંબર છે. તો ફોન નંબર આપેલો છે પિનકોડ નંબર 026822232425. એમાં ઈમેલ છે જે નોવેલ્ટી નવવધુ જે નોવેલ્ટી @yahoo.com ઇન અને 2 એપ્રિલ 2016. હવે કોને અહીંયા જુઓ કે સંદર્ભ આપે છે? તો સૌંદર્ય કોસ્મેટિક, એક રાજ કોમ્પ્લેક્સ, નવા રોડ, વડોદરા. પિનકોડ નંબર છે 390001. વિષય છે અમારી પેઢીના સંદર્ભ અંગે. આપણે સંદર્ભ માગ્યો તો સૌંદર્ય કોસ્મેટિકે શું કર્યું હતું? સૌપ્રથમ સંદર્ભ વિશે એમને માગણી કરી હતી કે સંદર્ભ આપો. હવે એમને જો સંદર્ભ લખ્યો છે, વિષય અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનો. તો વિષય છે કે અમારી પેઢીના સંદર્ભ અંગે
અને જે આપણે કીધું હતું એમને કે કોઈ બેંકનો અથવા કોઈ પણ પેઢી વિશે તમે અમને સંદર્ભ આપો કે જેથી આપણે એમને પૂછી શકીએ કે ભાઈ અમે શાક ઉપર માલસામાન આપીશું નવવધુ જે નોવેલ્ટી સ્ટોરને, તો એમને ચોક્કસ સમયમર્યાદામાં એ નાણાં પરત કરશે કે નહીં. હવે લખ્યું છે કે મહોદય એટલે કે શ્રીમાન, આપના તારીખ 27 માર્ચ 2016ના પત્રમાં આપે અમને સંદર્ભ આપવાનું સૂચવેલું. આપણે એમને લેટર લખ્યું ત્યારે સૂચવ્યું હતું કે સંદર્ભ આપવાનું, એટલે કે જે એ આપણું માન રાખી અને આપણને 2 સંદર્ભ આપેલા છે. એટલે કે છેલ્લા 10 વર્ષથી સૌંદર્ય પ્રસાધનોની વસ્તુના વેચાણ સાથે સંકળાયેલા છે અને અમારા આર્થિક દરજ્જાની માહિતી મેળવવા માટે આપ નીચે દર્શાવેલી બેંક અને પેઢીનો સંપર્ક આપણે કરી શકીએ છીએ. જો 2 વિશે એમને માહિતી આપી દીધી, આપણે જે પણ કીધું હતું એ કે કોઈ પેઢી અથવા બેંકની એમને જે માહિતી આપો તે બંને છે એ માહિતી એ આપી છે. અને કેટલા વર્ષથી કામ કરે છે? તો છેલ્લા 10 વર્ષથી એ પોતે આ વસ્તુઓ સાથે જોડાયેલા છે, કોસ્મેટિકની વસ્તુઓ સાથે. તો સૌપ્રથમ આપેલું છે કે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક, જે ગજ બજાર, સયાજી રોડ, વડોદરા, અને એમનો ફોન નંબર આપેલો છે. અને બીજું આપેલું છે કે જે બેંક ઓફ બરોડા. આ ફર્સ્ટ છે એ શું છે? કોઈ પેઢીનું એમને માહિતી આપેલી છે. અને બીજું છે એ બેંક ઓફ બરોડાની એમની વિગત આપેલી છે કે પીજ રોડ શાખા, નડિયાદ, અને એનો ફોન નંબર આપેલો છે. વેબસાઇટ આપેલી છે એમની બેંકની, ઈમેલ આઈડી છે અને જે નંબર છે. આટલી માહિતી એ બેંક ઓફ બરોડાની આપેલી છે. કોને આપેલી છે? તો નવવધુ સ્ટોરે. અમે એવી આશા રાખીએ છીએ કે ઉપરોક્ત પેઢી તથા બેંક પાસેથી માહિતી મેળવ્યા બાદ અમારો માલસામાન આપ સત્વરે મોકલાવશો. એટલે કે આપણે વિશ્વાસો જે ભાગીદાર છે એમને લખેલું છે કે ABC. હવે અહીં આપણે જે 2 વસ્તુની માગણી કરી હતી સંદર્ભ મોકલી આપવા માટે, તો હવે એ સંદર્ભ એમને મોકલી આપે છે બંનેનો. જુઓ, પેઢી પણનો અને જે બેંક ઓફ બરોડાનો એટલે કે બેંક વિશેનો પણ સંદર્ભ આપેલો છે. હવે આપણે શું કરીશું? હવે લેટર લખશું કોણ? તો સૌંદર્ય કોસ્મેટિક. કોને આપણે લખીશું? તો બેંકને પણ લખી શકીએ આપણે, અને જે પેઢીનો સંદર્ભ આપેલો છે તો કમલ ફાર્મસી એન્ડ જે કોસ્મેટિક, આપણે એ વ્યક્તિ એમને પણ આપણે શું કરીએ? લેટર લખીને જાણ કરી શકીએ છીએ કે અમે જે નવવધુ નોવેલ્ટી સ્ટોર છે એની માલસામાને શાક ઉપર આપીશું, તો એ વિશે એમની સદ્ધરતા કેવી છે, એમને ચોક્કસ સમયમર્યાદામાં જે નાણાં છે એ પરત કરશે. આપણે એ વિશે શું કરવાનું છે? લખવાનું છે લેટર. હવે આપણે લેટર લખીશું કોને લખીશું? તો કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક. પછી આપણે બેંકને લેટર લખીશું, એ પછી સમજીશું. સૌપ્રથમ છે આ એક્ઝામમાં લેટર પૂછાય, ખાસ ધ્યાનમાં રાખવાનું કે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા જે પત્ર છે આપણે કેવી રીતે, તો આપણે 2 લેટર સમજ્યા. એમાં સૌપ્રથમ આપણે સમજ્યા કે સંદર્ભ માટેની માહિતી મેળવવાની છે, તો એ માટે લેટર આપણે લખ્યો. અને બીજો લેટર આપણે સમજ્યા કે જે નવવધુ નોવેલ્ટી સ્ટોર છે એ પોતે પેઢીનો સંદર્ભ આપે છે અને એ બંને વ્યક્તિનું જે આપણને એડ્રેસ આપ્યું છે. હવે ફરી પાછું લખનાર લેટર કોણ હશે? તો સૌંદર્ય કોસ્મેટિક, કે આપણે શાક ઉપર માલસામાન આપીએ છીએ તો આપણે અન્ય કોઈ પણ પેઢીનો છે એ અભિપ્રાય મેળવશું કે ભાઈ હા, આ વ્યક્તિને અમે માલસામાન આપીએ છીએ, ચોક્કસ એ વ્યક્તિએ કેવો છે. હવે આપણે ત્રીજો લેટર સમજીએ. તો આપણે જોઈએ ત્રીજો લેટર કે શાક પર માલસામાન મેળવવા માંગતી પેઢી અંગે અભિપ્રાય મેળવવા માટે અન્ય વેપારી પેઢીને જે લખવામાં આવતો જે લેટર. હવે અહીંયા જો એડ્રેસ ચેન્જ થઈ જશે. અહીં લખનાર કોણ છે? તો સૌંદર્ય કોસ્મેટિક. અને કોને લખવાનું છે આપણે? તો જે આપણને નવવધુ નોવેલ્ટી સ્ટોરે આપણને જે એડ્રેસ આપ્યું છે પેઢીનું, કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિકને આપણે લખીશું. તો સૌપ્રથમ છે કે જે સૌંદર્ય કોસ્મેટિક, 1 રાજ કોમ્પ્લેક્સ, નવા રોડ, વડોદરા 390001. ફોન નંબર આપ્યો છે 25558596. ઈમેલ આઈડી છે saundaryaCosmetic@gmail.com. 8મી એપ્રિલ 2016. અહીં તારીખ જુઓ, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણે જ્યારે પણ લેટર લખીએ એ દિવસની તારીખ અહીંયા આવશે. હવે આપણે લખવાનું છે લેટર એ કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિકની, ગજ બજાર, સયાજી રોડ, વડોદરા 390001. હવે અહીંયા જો વિષય, ખાસ વિષય દરેકમાં શું આવશે? ચેન્જ આવશે. શું આવશે? દરેકમાં એ વિષય અલગ જોવા મળશે કે શેના માટે આપણે લેટર લખીએ છીએ. તો અહીં શું છે? નવવધુ નોવેલ્ટી સ્ટોર નડિયાદની જે શાક બાબતે અભિપ્રાય આપવા અંગેનો જે લેટર છે. આપણે શું કરવાનું છે? નવવધુ નોવેલ્ટી સ્ટોર વિશે આપણે પૂછવાનું છે. કોને પૂછીશું આપણે? કમલ ફાર્મસી એન્ડ કંપનીને, કે એમની જે પ્રતિષ્ઠા કેવી છે, એમની આર્થિક રીતે સદ્ધરતા એ કેવી છે, એ વિશે અમને જણાવો. એ વિશે
અને આના પછી આપણે સમજીશું લેટર ચોથો. એ લેટર આવશે કે કમલ ફાર્મસી લખશે. એ કોને લખશે? સૌંદર્ય કોસ્મેટિકને લખશે. તો હવે આપણે સૌપ્રથમ લખીએ કે શ્રીમાન નડિયાદ સ્થિત નવવધુ નોવેલ્ટી સ્ટોર તરફથી તેમના આર્થિક અને વ્યાપારિક દરજ્જાની જાણ માટે આપનો સંદર્ભ મળેલો છે તે બદલ આપનો આભાર. આપણને જે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક છે એ વિશેની માહિતી એ કોને આપી છે? તો નવવધુ નોવેલ્ટી સ્ટોરે આપી છે. તો એ બદલ આપણે શું કરીએ છીએ? એમનો આભાર માનીએ છીએ. અને આ પેઢી અમારા પાસેથી ₹3 લાખની માલ સામાન છે એ મેળવવા માગે છે. અને કેટલા દિવસની શાક પર? તો 50 દિવસની શાક ઉપર એ મેળવવા માગે છે. આપણને સૌપ્રથમ જ કીધું હતું કે અમે માલ સામાન ખરીદવા માગીએ છીએ કે કેવો શાક ઉપર 50 દિવસની શાક ઉપર. અને કેટલાનો માલ સામાન છે? તો 3 લાખનો માલ સામાન છે એ મેળવવા માગે છે. કોણ મેળવવા માગે છે? તો નવવધુ નોવેલ્ટી સ્ટોર. અને આ અંગે તેમનો વ્યવહાર, વિશ્વસનીયતા અને આર્થિક દરજ્જા અંગે માહિતી આપી જે આભારી કરશું. એટલે કે આપનો અભિપ્રાય અમને તે પેઢી સાથે વેપારિક જોડાણ અંગેનો નિર્ણય લેવા મદદ કરશે અને આપના દ્વારા આપવામાં આવેલ માહિતી અત્યંત ગોપનીય રાખવામાં આવશે તેની અમે ખાતરી આપીએ છીએ. આપણે શું કરવાનું છે કે જે માહિતી કમલ ફાર્મસી આપણને આપે છે એ માહિતી આપણે કેવી રાખીશું કે અન્ય કોઈને પણ આપણે જાણ કરીશું ને. એ માહિતી આપણે દરેક વ્યક્તિથી એટલે કે ગોપનીય એટલે છુપી રાખીશું. એ આપણને સારી બાબત કહે છે કે ખરાબ કહે છે, આપણને કોઈને પણ આપણે શું કરીશું? જણાવીશું નહીં. આ ખાસ ધ્યાનમાં રાખીશું આપણે. એટલે કે ભવિષ્યમાં આપને પણ અમારી આ પ્રકારની જરૂરિયાત ઊભી થશે તો અમે યોગ્ય સહકાર આપીશું. આપનો વિશ્વાસુ જે માલિક છે એ પોતે લખે છે સૌંદર્ય કોસ્મેટિકનો. તો અહીં ટૂંકમાં હું કહું કે આપણે નવવધુ નોવેલ્ટી સ્ટોર છે એની કેવી પ્રતિષ્ઠા છે એ વિશેનું આપણે શું કરવાનું છે? જાણ માટે આપણે કમલ ફાર્મસી એન્ડ કંપની છે એમને જે લખ્યો છે લેટર. અને આપણે એટલું જાણવાનું છે કે આ જે આપણે માલસામાન બાકીમાં આપીએ છીએ શાક ઉપર, તો આપણને જે સમય મર્યાદાની અંદર જે ટાઈમ પીરિયડ કીધું છે એની અંદર એ ચોક્કસ આપણને જે નાણાં છે એ પાછા આપી દેશે. અને એ માટે આપણે અભિપ્રાય માટે એમને લેટરે લખ્યો છે. તો આ શું થયું કે આપણે માલસામાન જે શાક ઉપર આપવા માગીએ છીએ તો કોઈ પણ પેઢીનો આપણે અભિપ્રાય લીધો. હવે આપણે અભિપ્રાય મેળવ્યો છે તો આપણને શું કરશે? લેટરે રિપ્લાય આપશે. હવે એ રિપ્લાય કેવો હોઈ શકે? સારો પણ હોઈ શકે, એટલે કે હકારાત્મક હોઈ શકે અથવા નકારાત્મક હોય, અથવા કંઈ પણ એ આપણને જવાબ જ ના આપે. એ રીતે શું કરશે? આપણને જાણ કરશે. હવે આપણે એ જોઈએ કે નવવધુ નોવેલ્ટી સ્ટોર છે એમને આપણે માલ સામાન આપી શકીએ કે ના આપી શકીએ. હવે શેના પરથી આપણને નક્કી થશે? તો જ્યારે પણ આ રિપ્લાય આપશે ત્યારે કોણ રિપ્લાય આપશે આપણને? તો કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક જે કંપની છે આપણને રિપ્લાય આપશે ત્યારે આપણે ચોક્કસ માલ સામાન આપવો કે નહીં શાક ઉપર એ આપણે એના પરથી નક્કી કરી શકીશું. હવે આપણે લેટર સમજીએ. તો હવે આપણે જોઈએ કે જે અભિપ્રાય મેળવવા માટે અન્ય વેપારિક પેઢીને લખવામાં આવતા પત્રનો જે હકારાત્મક અભિપ્રાય આપતો પત્ર. હવે જો આપણને અહીંયા ટાઇટલ પરથી ખબર પડી જાય કે હકારાત્મક અભિપ્રાય આપતો પત્ર, એટલે આ જવાબ કેવો આપણને આપ્યો છે? જે સારો જવાબ આપણે કહીએ પોઝિટિવમાં, કે હા આપણે માલ સામાન જે આપીશું શાક ઉપર તેના નાણાં છે આપણને ચોક્કસ એ વ્યક્તિ પરત કરશે. શાના પરથી ખબર પડી? તો કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક છે એમને અભિપ્રાય કેવો આપ્યો છે? સારો આપ્યો છે. તો કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક કંપની એટલે કે ગજ બજાર, સયાજી રોડ, વડોદરા 390001. ફોન નંબર છે એમનો 27656566. ઈમેલ આઈડી છે કમલ કોસ્મેટિક 12@gmail.com. 15મી એપ્રિલ 2016. કમલ ફાર્મસી એ લખનાર છે. કોને લખે છે? તો સૌંદર્ય કોસ્મેટિકને. કેમ? તો સૌપ્રથમ આપણે શું કર્યું હતું? એમને અભિપ્રાય આપવા માટે આપણે એમને જણાવ્યું હતું કે તમે નવવધુ નોવેલ્ટી સ્ટોર છે એ વિશે અભિપ્રાય આપો માટે આપણને એમને રિપ્લાય કર્યો છે. આ લેટર શેનો થશે? તે અભિપ્રાય માટે આપણે જે વેપારી પેઢીની જાણ કરી હતી અને એ માટેનો એમને જે અભિપ્રાય આપતો એ લેટર લખ્યો છે. તો સૌંદર્ય કોસ્મેટિક 1 રાજ કોમ્પ્લેક્સ, નવા રોડ, વડોદરા 390001. વિષય છે નવવધુ નોવેલ્ટી સ્ટોર નડિયાદ અંગે અભિપ્રાય. હવે જો અહીંયા વિષય શું થઈ ગયો? જે આપણે અભિપ્રાય માગ્યો હતો કોના માટે? તો નવવધુ નોવેલ્ટી સ્ટોર વિશેનો, અને એ કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક કંપની આપણને આપ્યો છે રિપ્લાય એનો. કે કેવો આપ્યો છે? આપણને ટાઇટલ પરથી ખબર પડી ગઈ કે સારો, હકારાત્મક રિવ્યૂ આપ્યો છે એમને કે હા તમે માલ સામાન જે તે આપો છો અમને એ ચોક્કસ શાક ઉપર આપશો તો પણ એ વ્યક્તિ સમય મર્યાદાની અંદર એ તમને જે નાણાં છે એ પેમેન્ટ એ ચૂકવણી કરી દેશે. તો સૌપ્રથમ લખ્યું છે કે જે શ્રીમાન નડિયાદ સ્થિત
નવવધુ નોવેલ્ટી સ્ટોર અંગે અભિપ્રાય મંગાવતો આપનો તારીખ 8મી એપ્રિલ 2016નો પત્ર જે મળ્યો અમને, અને આપના જે આ પત્રના સંદર્ભમાં આ પેઢી અંગે નીચેની માહિતી ધ્યાનમાં લેશું. હવે એ જણાવે છે કમલ ફાર્મસી જે આપણને માહિતી આપે છે નવવધુ નોવેલ્ટી સ્ટોર વિશે. તો સૌપ્રથમ કહે છે કે આ પેઢી સાથે અમે છેલ્લા 10 વર્ષથી ધંધાદારી સંબંધોએ ધરાવીએ છીએ. એ પોતે શું કરે છે કે કમલ ફાર્મસી એ નવવધુ નોવેલ્ટી સ્ટોર સાથે એ પોતે 10 વર્ષથી જોડાયેલા છે. અમે તેમને ઘણી વખત રૂપિયા 1,50,000 સુધીના માલ સામાન શાક પર આપેલો છે, અને તેઓ નાણાંની ચૂકવણી બાબતે ખૂબ જ નિયમિત છે. જો હવે એમને પણ શાક પર માલ સામાન આપેલો છે, એમને જણાવ્યું છે કેટલો આપેલો છે, તો 1,50,000 સુધીનો માલ સામાન એ શાક પર આપેલો છે. અને એક એવા છે જે ચોક્કસ નિયમિત જે આપણને કીધું છે એ પ્રમાણે પેમેન્ટે આપણને ચૂકવી આપે છે. ત્રીજું છે કે નડિયાદ શહેરમાં તેઓ સારો વેપાર અને જે શાક ધરાવે છે, જેથી અમારા માલ સામાનનું વેચાણ પણ વધ્યું છે. જો નડિયાદમાં એ વ્યક્તિની પ્રતિષ્ઠા કેવી છે, સારી છે, અને અમે એમને માલ સામાન આપીએ છીએ, જેથી અમારા માલ સામાનનું પણ વેચાણ એ વધ્યું છે. એટલે કે આશા રાખીએ છીએ કે અમે મોકલાવેલ માહિતી પર્યાપ્ત થશે અને તેમની સાથે ધંધો શરૂ કરવાના નિર્ણયમાં મદદરૂપ થશે. આ આપણને રિવ્યૂ આપ્યો છે, એક એવો આપેલો છે જે હકારાત્મક આપેલો છે. હવે આપણે માલ સામાન આપણી પાસેથી એમને કેટલો લેવાનો છે, તો 3 લાખનો છે, એ વસ્તુની ખરીદી કરવા માગીએ છીએ. તો હવે આપણે આપવા માટે શું થશે, એ આપણો નિર્ણય લેશે. એમને કીધું છે કે અમને 1,50,000 સુધીનું માલ સામાન અમે શું કરીએ છીએ, એમને શાક ઉપર આપેલો છે, અને એ અમને નાણાં છે એ નિયમિત પરત કરી દે છે. તો હવે આપણે નક્કી કરવાનું રહેશે કે જે સૌંદર્ય કોસ્મેટિક કે માલ સામાન જે નવવધુ નોવેલ્ટી સ્ટોરને આપવો કે નહીં. આ હકારાત્મક રિવ્યૂ આપેલો છે, એના પરથી શું કરવાનું છે, આપણે જાતે નિર્ણય લેવાનો છે. આ રીતે જો પોઝિટિવ રિવ્યૂ પણ હોઈ શકે, અથવા એવું પણ કહી શકે કે નકારાત્મક અભિપ્રાય પણ આપે, અથવા કોઈ માહિતી જ ના આપે. તો હવે આપણે જાતે ન કરવાનું. તો આ આપણે સમજ્યા શું છે કે માલ સામાન આપવો કે નહીં એ આપણે પોતે જાતે નક્કી કરવાનું છે. એક્ઝામમાં લેટર પૂછાય તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે એ લેટર સમજીએ. આ હકારાત્મક છે. હવે કમલ ફાર્મસી જ આપણને જણાવશે. કોને જણાવે છે કે સૌંદર્ય કોસ્મેટિકને, કે કોઈપણ પ્રકારની જે માહિતી છે, એટલે કે આપણે જે આન્સર માંગ્યો છે એ વિશે આપણને કંઈ પણ પ્રકારે સ્પષ્ટ રીતે જણાવશે નહીં. હવે એ લેટર આપણે સમજીએ. હવે આપણે જોઈએ કે અભિપ્રાય અંગેના વિનંતી પત્રનો બાંયધરી સૂચક માહિતી ન આપતો પત્ર. હવે જો જેમ હકારાત્મક અભિપ્રાય આપ્યો, હવે અહીંયા શું કરશે, કંઈ પણ પ્રકારની જે આપણને જે આપણે માગી છે માહિતી, એ કોઈ પણ માહિતી જે આપણને જણાવતા નથી, એવો લેટર અહીંયા લખેલો છે. હવે લખનાર જો કોણ છે, એ જ છે જે હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો, એ જ કંપની છે કે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક, ગજ બજાર, સયાજી રોડ, વડોદરા. એનો પિનકોડ નંબર છે 390001. ફોન નંબર છે 27656566. ઈમેલ આઈડી છે kamalcosmetic12@gmail.com. 15મી એપ્રિલ 2016. હવે અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એ જ કંપની આપણને લેટર લખે છે. હવે જો અલગ અલગ લેટર લખ્યા છે એમને, તારીખ કઈ છે, એક સરખી જ છે, 15મી એપ્રિલ 2016. અને કોને લખ્યું છે, તો આપણને કે સૌંદર્ય કોસ્મેટિક. આપણે એમને શું કર્યું હતું, અભિપ્રાય માટે જણાવ્યું હતું કે અમને આ નવવધુ નોવેલ્ટી સ્ટોર છે એ વિશેની માહિતી તમે આપો, કે એ વ્યક્તિ કેવી છે, એની સદ્ધરતા કેવી છે, એ વિશે અમને લેટર લખ્યું છે. હવે લેટર એ 3 લખી શકે. મેં કીધું હકારાત્મક હોય, નકારાત્મક હોય, અથવા તટસ્થ, કે હા પણ નહીં અને ના પણ નહીં, એ બંનેમાંથી શું કરે છે, કંઈ પણ આપણને જણાવતા નથી. તો હવે અહીં લખ્યું છે કે સૌંદર્ય કોસ્મેટિક, 1 રાજ કોમ્પ્લેક્સ, નવા રોડ, વડોદરા 390001. વિષય છે નવવધુ નોવેલ્ટી સ્ટોર નડિયાદ અંગેનો જો અભિપ્રાય. આપણે અભિપ્રાય માટે એમને શું કર્યું, તો લેટર લખ્યો હતો. હવે એમને અભિપ્રાય આપણને આપ્યો છે. લખ્યું છે કે શ્રીમાન, નડિયાદ સ્થિત નવવધુ નોવેલ્ટી સ્ટોર અંગેનો અભિપ્રાય મંગાવતો આપનો જે પત્ર છે 8મી એપ્રિલ 2016નો જે અમને મળ્યો છે, અને આપના પત્રના અનુસંધાનમાં જે જણાવવાનું કે આ પેઢી સાથે અમે સંપૂર્ણપણે રોકડમાં જ વ્યવહાર કર્યો હોવાથી અમને તેમની શાક પર માલ આપવો કે નહીં તે અંગે અમે સ્પષ્ટપણે કહી શકીએ નહીં. હવે જો અહીંયા એમને હા કે ના બંનેમાંથી એક પણમાં જવાબ નથી આપણને. હવે આપણે સ્પષ્ટ શું પૂછ્યું હતું કે એમની જે સદ્ધરતા કેવી છે, અમે શાક ઉપર માલ સામાન આપીશું તો એમને કેટલા સમયમાં પાછા આપશે. પણ એમને જે વ્યવહાર કર્યો છે એ પેઢી સાથે, નવવધુ નોવેલ્ટી સ્ટોર સાથે, એ શેમાં કરેલો છે, એમને રોકડમાં, કેશમાં જ એમને વ્યવહાર કર્યો છે. જે માલ સામાન આપ્યો છે તે કેવો છે, કેશમાં જ આપ્યો છે. એમને બાકીમાં કે શાક ઉપર માલ સામાને આપેલો નથી. એટલે આપણને એ ચોક્કસપણે કહી શકતા નથી
સ્પષ્ટ કે માલસામાન તમે બાકીમાં આપશો તો હા આ વ્યક્તિ છે તમને ચોક્કસ સમયમાં પૈસા એ પાછા આપશે. કે અમારા લાયક અન્ય કોઈ ધંધાકીય જાણકારી જોઈતી હોય તો જણાવશો અને પૂછપરછ બદલ આભાર. હવે આ માહિતી આપણને કેવી આપી છે એમને કે તમે જે શાક ઉપર માલસામાન આપશો એ તમારા ભરોસે છે. અમે આ વ્યક્તિ એટલે કે અમે આ જે સૌંદર્ય કોસ્મેટિક એ શું કર્યું છે નવવધુને માલસામાન આપવા માટે શાક ઉપર તૈયાર છે, પરંતુ જે કમલ ફાર્મસી એન્ડ કંપની છે એમને કોઈપણ પ્રકારનો જે આપણે કહી શકીએ કે હકારાત્મક અથવા નકારાત્મક એ જોબ નથી આપ્યો. કેવો આપ્યો છે કે તટસ્થ આપણે કહી શકીએ. કેમ તો આ કંપનીએ જે ટ્રાન્ઝેક્શન એમને જે વ્યવહાર કર્યા છે માલસામાન આપ્યો છે ખરો, પણ કેવો આપ્યો છે જે રોકડમાં જ આપ્યો છે, એમને શાક ઉપર માલસામાન આપેલો નથી. અને આપનો વિશ્વાસુ જે માલિક પોતે લખે છે. હવે આપણે જાતે નક્કી કરવાનું રહેશે કે માલસામાન શાક ઉપર આપવો કે નહીં. હવે આપણે લેટર જોઈએ કે નકારાત્મક. આ ત્રણેયમાંથી કોઈપણ એક્ઝામમાં પૂછાશે. જે આપણે સંદર્ભ માટે માહિતી મેળવવા માટે લખીએ છીએ અભિપ્રાય માટેનો લેટર, હકારાત્મક કે નકારાત્મક, અથવા જે કોઈપણ પ્રકારની માહિતી નથી આપતા, સૂચક માહિતી ના આપતા જે લેટરમાંથી એક્ઝામમાં એક લેટર એ પૂછાશે. તો હવે આપણે જોઈએ કે અભિપ્રાય અંગે વિનંતી પત્રનો જે નકારાત્મક જવાબ, જેમ હકારાત્મક જવાબ આપ્યો તો એવી રીતે શું છે નકારાત્મક જવાબ. હવે જો એક જ કંપની છે આપણને 3 લેટર લખે છે, એક હકારાત્મક છે, નકારાત્મક હોઈ શકે અને કોઈ પણ પ્રકારનો જે તટસ્થ આપણે કહી શકીએ, એ ત્રણેય લેટર છે એ અલગ અલગ લખે છે. હવે જો તારીખ એક જ છે કે 15મી એપ્રિલ 2016, લખનાર છે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક, ગજ બજાર, સયાજી રોડ, વડોદરા 390001, ફોન નંબર છે 27656566, ઈમેલ આઈડી છે કમલ કોસ્મેટિક 12@gmail.com. કઈ તારીખે લેટર લખ્યો છે તો 15મી એપ્રિલ 2016. હવે આપણે આ ત્રણેય લેટર શા માટે સમજવાના છે કે આમાંથી કોઈ પણ હોઈ શકે. આપણને એવું ખબર નથી કે હા જવાબ આપશે, ના આપશે કે તટસ્થ, પણ આપણે ત્રણેય સમજવાના છે. એટલે કોઈ પણ પેઢીને આપણે લેટર લખીએ છીએ કે અભિપ્રાય મેળવવા માટે, તે આપણને કોઈ પણ રિવ્યૂ આપી શકે છે, સારો પણ આપે અને ખરાબ પણ આપી શકે. એટલે આપણે ત્રણેય લેટર સમજવા કેવા છે ખૂબ જરૂરી છે. અને આમાંથી કોઈ પણ એક લેટર એ પૂછાય. અને જ્યારે આપણે હકીકતમાં જ્યારે લેટર લખીશું ત્યારે કોઈ કંપની અભિપ્રાય ક્યારે આપશે, કોઈ એક જ નો આપશે, હા આપે અથવા ના આપે, અથવા કોઈ તટસ્થ કે ભાઈ હા અમે જે વ્યવહાર કર્યો છે એ કેવો છે, કેશમાં જ કર્યો છે જે માલ સામાન છે, એટલે અમને ખબર નથી કે વ્યક્તિ એ પેઢીની પ્રતિષ્ઠા એ કેવી છે. એટલે એક જ લેટર આપણને લખે જ્યારે આપણે હકીકતમાં લેટર લખીએ ત્યારે. પણ આપણે અહીંયા ત્રણેય લેટર સમજવા કેવા છે, જરૂરી છે. કોને લખે છે તો સૌંદર્ય કોસ્મેટિક, 1 રાજ કોમ્પ્લેક્સ, નવા રોડ, વડોદરા 390001. વિષય છે નવવધુ નોવેલ્ટી સ્ટોર, નડિયાદ અંગે અભિપ્રાય. આપણે એમનો જે અભિપ્રાય લેવા માટે જ આપણે શું કર્યું હતું, લેટર લખ્યો હતો. એટલે એમને આપણને જે રિવ્યૂ એ આપ્યો છે, પણ અહીંયા જે રિવ્યૂ આપ્યો છે કેવો આપ્યો છે, જે નકારાત્મક આપ્યો છે. હકારાત્મક નથી આપ્યો, કેવો આપ્યો છે, નકારાત્મક એમને રિવ્યૂ આપ્યો છે. સૌપ્રથમ છે કે શ્રીમાન, નડિયાદ સ્થિત નવવધુ નોવેલ્ટી સ્ટોર અંગેનો જે અભિપ્રાય મંગાવતો આપનો જે તારીખ 8મી એપ્રિલ 2016નો પત્ર મળ્યો અને આપના પત્રના અનુસંધાનમાં અમારો અભિપ્રાય નીચે મુજબ છે. હવે આ અભિપ્રાય કોને આપ્યો છે તો કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક કંપનીએ આપણને જણાવ્યું છે. કોને? સૌંદર્ય કોસ્મેટિકને. તો સૌપ્રથમ છે કે આ પેઢી ખૂબ જ જૂની હોવા છતાંય બજારમાં તેની સારી પ્રતિષ્ઠા ઊભી કરવામાં અસમર્થ રહી છે એવું લાગ્યું છે. હવે આ જે રિવ્યૂ આપ્યો છે એ કોને આપ્યો છે તો કમલ ફાર્મસી એમના માલિકે આપ્યો છે. અને એમના મત મુજબ કે આ પેઢી છે એ શું છે, જૂની છે, છતાં પણ બજારમાં એ પોતે પ્રતિષ્ઠાએ સારી એવી ઊભી કરી શકી નથી. એમને સૌપ્રથમ જ જણાવ્યું હતું. આપણને જ્યારે હકારાત્મક રિવ્યૂ આપ્યો હતો ત્યારે શું કીધું કે છેલ્લા 10 વર્ષથી એમની સાથે સારા એવા સંબંધો છે. જ્યારે હકારાત્મક રિવ્યૂમાં આપ્યો છે, નકારાત્મક રિવ્યૂમાં જો એમનો જવાબ શું છે કે જૂની પેઢી છે છતાં પણ સારી એવી પ્રતિષ્ઠાએ ઊભી કરી શકી નથી. અને છેલ્લા 3 વર્ષથી અમે તેમની સાથે વેપાર કરીએ છીએ, જેમાં નાણાંની ચૂકવણી બાબતે તેઓ ખૂબ જ અનિયમિત છે. એમને શું કર્યું હતું ચોક્કસ આપણને જણાવી દીધું છે કે અમે 3 વર્ષથી એમની સાથે વેપાર કરીએ છીએ કે માલ સામાન છે ને આપણે કરીએ છીએ, પણ જે ચોક્કસ સમયની અંદર એ નાણાં છે એમને નિયમિત રીતે પાછા આપતા નથી. ત્રીજો મુદ્દો છે કે અમે તેઓને રૂપિયા 1,50,000થી વધુ કિંમતનો માલ સામાન શાક પર આપેલો નથી. એમને જે માલ સામાન આપેલો છે કેટલા સુધીનો આપેલો છે તો 1,50,000 સુધી જ એમને શાક ઉપર માલ સામાને આપેલો છે. એનાથી વધારે માલ સામાન છે શાક ઉપર આપેલો નથી. કોને નથી આપ્યો તો નવવધુ નોવેલ્ટી સ્ટોરને. અને વારંવાર ઉઘરાણી આપણે જે નાણાં શાક ઉપર જે છે એ પાછા મેળવવા માટે આપણે શું કરીએ છીએ, ઉઘરાણી કરીએ છીએ, છતાં એ કેટલીક વખત બિલની રકમ એ બાકી
બિલની છે એ બાકી રકમ મળી નથી, તો પણ શું જોવા મળે છે? એ બિલની રકમ એ બાકી જ જોવા મળે છે. આપણે ઉઘરાણી કરીએ છતાં પણ એ રકમ છે આપણને પૂરી ચૂકવણી નથી કરતા, ઉઘરાણી કરવા છતાં, એટલે કે રકમ આપણને બાકી જ રહેશે. અને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી અત્યંત ગોપનીય રાખશો તેવી અમે આશા રાખીએ છીએ, એવો વિશ્વાસ ધરાવીએ છીએ કે આ માહિતી આપણને જે આપી છે એ માહિતી આપણે કેવી રાખીશું, છુપી રાખીશું, કોઈને આપણે જણાવીશું નહીં. આ રિવ્યૂ કેવો છે? નકારાત્મક છે. માટે આપણે કોઈ પણ વ્યક્તિ છે એને આપણે કહી શકીએ નહીં કે આ પેઢી છે એ આવી પ્રતિષ્ઠા ધરાવે છે. લખ્યું છે કે આપનો વિશ્વાસુ જે માલિકી એ કમલ ફાર્મસી એન્ડ કંપની જણાવ્યું છે. હવે આપણે આ લેટર સમજાય કેવું છે કે નકારાત્મક, સારો રિવ્યૂ નથી. હવે આપણે 3 લાખનો જે માલ સામાન આપવાનો છે, કોને આપવાનો છે? તો નવવધુ નોવેલ સ્ટોરને. સૌંદર્ય કોસ્મેટિક આપશે નવવધુ નોવેલ સ્ટોરને. હવે આપણે પોતે નિર્ણય કરવાનો છે કે આપણે માલ સામાન આપવો કે નહીં. કેમ? તો એમને જો હકારાત્મક આપ્યો હોય તો આપણે ચોક્કસ માલ સામાન આપીશું, તો આપણને નિયમિત એ પેમેન્ટ એ ચૂકવણી આપશે. પણ જો નકારાત્મક રિવ્યૂ હોય તો આપણે માલ સામાન આપીએ છીએ 3 લાખનું, તો આપણે 3 લાખના માલ સામાનના કિંમત લગભગ અડધી પણ મળે અથવા અમુક અંશે જ મળી શકે. એ જવાબદારી કોની છે? એ આપણી પોતાની છે. એટલે કે આપણે રિવ્યૂ મળ્યો એ પરથી આપણે જાતે નક્કી કરવાનું છે કે માલ સામાન આપવો કે નહીં. આમ આપણે આ લેટર સમજ્યા કે હકારાત્મક હોઈ શકે, નકારાત્મક હોય અથવા તટસ્થ એ હોય. એટલે કે આ મહત્ત્વના છે કે આપણે અભિપ્રાય માટેનો જે લેટર લખ્યા છે, આ લેટર એક્ઝામમાં પૂછાય, સૌથી મહત્ત્વના છે લેટર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે બેંકનો જે સંદર્ભ એ માટે આપણે કેવી રીતે લેટર લખીએ છીએ.